हाय गाइस केम छो। तो आज अमरा अचानक प्लानिंग थी गयु गाम जवानुं। मैं कि चलो गाम जाइए केम के अमारे थोड़ું काम हतुं गाइस। तो अमे कम्प्लीट बपोरना 2 वाग्या जेवुं अमे तड़कानी मजा लेता निकળી ગયા। ત્યાં વચ્ચે આવ્યું પારેખા ગામ, જ્યાં હનુમાનજીનું મંદિર છે, ત્યાં અમે દર્શન કર્યા અને અમે ફાઇનલ પહોંચી ગયા બોડેલી પહોંચ્યા તો શેરડીના રસવાડાને જોઈને ગોલનો રસ પીવાનું મન થયું તો ત્યાં ઊભા રહ્યા ને ત્યાં સરસ હિંચકા હતા તો ગોલે હિંચકાની મજા લીધી, જોડે જોડે મેં હિંચકા ખાવાની મજા લઈ લીધી ગાઈસ। બસ ત્યાંથી પછી અમે ઠંડુ બંડુ શેરડીનો રસ પીધો અને પહોંચી ગયા જબુ ગામ, જ્યાં ગોલુના જન્મનો દાખલાનો સુધારો કરવાનો હતો। એ અમારું કામ ફાઇનલ થઈ ગયું ગાઈસ। પછી પહોંચી ગયા જેતપુર પાવી અને મેહુલ કે અહીંયા દાબેલી સરસ મળશે, ચાલો તમને ખવડાવું। તો પછી અમે કીધું કે ઓકે, તમે લોકો ખાધી દાબેલી સરસ હતી ગાઈસ। અને પછી અમે ત્યાંથી થોડા ઘર બાજુ નીકળ્યા તો એમના મામાના છોકરો મળી ગયો ડુમાલીમાં, તો એ કે ચાલો ઘરે। તો પછી અમે પહોંચી ગયા એમના મામાના ઘરે અને બધા ખેતરથી આવી ગયા હતા, કેમ કે સાંજના 5 વાગ્યા હતા ગાઈસ। એટલે ખેતરે બધા ગયા હોય એ લોકો બધા સાંજે ઘરે આવી ગયા હતા ગાઈસ। એટલે ખાસું વરસ જેવું થઈ ગયું। પછી વરસ પછી અમે મામાના ઘરે ગયા। બસ પછી એના મામા લોકો બધા આવ્યા હતા, બેઠા વાતચીત કરી, મજા આવી। અને પછી મામી કહી જમીને જવું પડશે, તો મામી ચોખાના પૂડા સરસ બનાવે છે, તો મામીએ પછી બનાવ્યા ચોખાના મસ્ત પૂડા અને ગરમ ગરમ પૂડા અને દહીંની મજા લીધી અમે ગાઈસ। અને ગોલુને તો અહીંયા મળી ગઈ હતી ગાડીઓ, એટલે એને તો ખાવાનું ભૂલી ગયો હતો। પછી અમે લોકો ખાઈ લીધું ગાઈસ અને પહોંચી ગયા ડાયરેક્ટ મારા મમ્મીના ઘરે, કેમ કે અમે કોઈને કીધું નહોતું કે અમે લોકો આવવાના છે, સરપ્રાઈઝ। અને મારો ભાઈ પણ વિચાર પડી ગયો કે અચાનક, અને એટલામાં આવી ગયા મારા પપ્પા। અને 2 દિવસ પહેલાં જ ગોલું યાદ કરતો હતો નાનાને, એટલે નાનાને આ આપી દીધી સરપ્રાઈઝ। તો ગાઈઝ અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ